નમસ્કાર દર્શક મિત્રો, હું આપની સાથે છું રાખી અંજારિયા। સ્વાગત છે આપનું કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં। તો દર્શક મિત્રો, જોઈએ આજના સમાચારો વિસ્તારપૂર્વક। મુન્દ્રા તાલુકાના બોરારા ગામ પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાં ડૂબી જવાથી બે યુવાનોના કરુણ મોત નિપજતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે। આ હૃદયદ્રાવક ઘટનાની વિગતો મુજબ ગત રાત્રે આ દુઃખદ બનાવ બન્યો હતો। નર્મદાની કેનાલમાં શ્રીજીનગરમાં રહેતા 17 વર્ષીય સાગર અશોક પાંડે અને બારોઈની કલાપૂર્ણ રેસીડેન્સીમાં રહેતા 17 વર્ષીય અપૂર્વ દેવેન્દ્ર ગઢવી ડૂબ્યા હતા। રાત્રિના અરસામાં 112 નંબર પરથી ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી। બોરારા નજીક આવેલી નર્મદા કેનાલમાં બે વ્યક્તિઓ ડૂબ્યા છે। જાણ થતાની સાથે જ ભુજ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી અને યુદ્ધના ધોરણે રેસ્ક્યુ કામગીરી હાથ ધરી હતી। તો બીજી તરફ બનાવની ગંભીરતાને જોતા મુન્દ્રા નગરપાલિકાના કારોબારી ચેરમેન ભોજરાજ ગઢવી, સામાજિક આગેવાન રામ ગઢવી, રતન ગઢવી અને રણમલ ગઢવી સહિતના અગ્રણીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા। સ્થાનિક લોકો અને વહીવટી તંત્રની હાજરીમાં આશરે 3 કલાક સુધી ચાલેલી સઘન શોધખોળ બાદ અંતે બંને યુવાનોના મૃતદેહોને કેનાલમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા। ભુજ ફાયર વિભાગના ડીસીઓ ભગતસિંહ જાડેજા અને જગદીશ ધનીચાના માર્ગદર્શન હેઠળ ફાયરમેન પ્રતિક મકવાણા, રફીક ખલીફા, જય ઠક્કર અને દક્ષ ભટ્ટે ભારે જહેમત ઉઠાવી આ રેસ્ક્યુ કામગીરી પૂર્ણ કરી હતી। રાત્રિના અંધકાર વચ્ચે ચાલેલી આ કામગીરી દરમિયાન વાતાવરણ ગમગીન બની ગયું હતું। બે કુમળી વયના આશાસ્પદ યુવાનોના અકાળે અવસાનના સમાચાર વાયુ વેગે પ્રસરતા મુન્દ્રા પંથકમાં ભારે શોક અને ગમગીનીનો માહોલ છવાયો છે।